તમે જુઓ છો કે આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું તીખું એવું આપણું પાકા કેળાનું શાક બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ આપણે હોટલમાં મળે તેવું. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ પાકા કેળાના ગ્રેવીવાળા શાકની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક. તો પાકા કેળાનું શાક આપણે ગ્રેવીવાળું બનાવીશું. તો ગ્રેવીવાળું શાક બનાવવા માટે આપણે 2 નંગ પાકા કેળા લીધેલા છે. તો આપણે એકદમ ટેસ્ટી અને ચટપટું પાકા કેળાનું શાક બનાવીશું. તો શાક બનાવવા માટે પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરી લેશું. ગ્રેવી આપણે ડુંગળી ટામેટાની બનાવીશું. તો ડુંગળી ટામેટાની ગ્રેવી બનાવવા માટે આપણે 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટાને કટિંગ કરેલા છે તે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું. 1 નંગ આપણે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણું કટિંગ કરેલું છે. અડધી ચમચી જેટલા તલ ઉમેરીશું. 1 ચમચી મગજતરીના બી ઉમેરીશું. એક ચમચી આપણે સિંગદાણા ઉમેરીશું. તો આમાં તમે વરિયાળીનો પણ ઉપયોગ કરી શકો. તો આપણે ગ્રેવી પીસવામાં પાણીનો જરાય ઉપયોગ નથી કરવાનો. પાણીના ઉપયોગ વગર જ આ બધી વસ્તુને પીસી અને તેની ગ્રેવી તૈયાર કરીશું. તો આપણે આ બધી જ વસ્તુને આપણે પીસી અને તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો. તો આપણે પહેલાં ગ્રેવીનો વઘાર કરીશું. આપણે પાકા કેળાના શાકના વઘાર માટે આપણે અડધી વાટકી તેલનો ઉપયોગ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું. 2 સૂકા લાલ મરચાં, 1 ચપટી હિંગ, અડધી ચમચી આદુ મરચુંની પેસ્ટ ઉમેરીશું. તો આદુ મરચુંની પેસ્ટ ઉમેરી અને 1 મિનિટ આપણે તેને સતળાવા દેશું. 1 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી ઉમેરી દેવાની. ગ્રેવી ઉમેરી અને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગ્રેવીને સારી રીતે આપણે તેલમાં સતળાવા દેવાની. ગ્રેવી તેલમાં સારી રીતે સતળાય ત્યાર પછી આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો આપણે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી તેલમાં એકદમ સારી એવી સતળાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. તો ગ્રેવીમાંથી તેલ એકદમ સારું એવું છૂટું પડી ગયું છે. તો ગ્રેવી આપણી એકદમ તેલમાં સારી એવી સતળાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. અને ઉપર તેલ છૂટું પડી ગયું છે. તો તેમાં આપણે મસાલા ઉમેરીશું. આપણે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું. તો તેની જગ્યાએ તમે રેગ્યુલર મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો. અને તીખાશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 ચપટી ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મસાલાને આપણે મિક્સ કરી અને 1 મિનિટ માટે આપણે તેલમાં સતળાવા દેશું. 1 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું. મસાલા તેલમાં સારા એવા સતળાઈ ગયા છે. તો તેમાં આપણે અડધી વાટકી જેટલા પાણીનો ઉપયોગ કરીશું. પાણીનો ઉપયોગ કરી અને 2 થી 3 મિનિટ આપણે ગ્રેવીને ચડવા દેશું. 2 થી 3 મિનિટ ગ્રેવી ચડે ત્યાર પછી આપણે કેળાને ઉમેરી દેશું. તો ગ્રેવી ચડે ત્યાં સુધીમાં આપણે કેળાનું કટિંગ કરી લેશું. તો 2 થી 3 મિનિટમાં આપણી ગ્રેવી છે તે એકદમ સારી એવી પાકી ગઈ છે. તો તમે જોઈ શકો છો. અને ગ્રેવીમાં તેલ પણ આ રીતે છૂટું પડી ગયું છે. તો આપણે કેળાને ઉમેરી દેશું. તો આપણે આ કેળાનું કટિંગ આપણે ગ્રેવી પાકી જાય ત્યારે કરવાનું. તેથી કેળા છે તે કાળા ન પડે. તો આ રીતે કેળાનું મીડિયમ સાઇઝનું કટિંગ કરી લેવાનું. ગ્રેવી હંમેશા પાકે ત્યાર પછી જ કેળાનું કટિંગ કરવાનું. તેથી કેળા છે તે કાળા ન પડે. તો આપણે આ કેળાને ઉમેરી દેશું. કેળાને ઉમેરી અને આપણે 2 મિનિટ ચડવા દેશું. 2 મિનિટ કેળા ચડે ત્યાર પછી આપણે ગેસને બંધ કરી અને શાકને સર્વ કરી લેશું. તો તમે જુઓ છો કે આપણું પાકા કેળાનું શાક એકદમ ટેસ્ટી એવું બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ ટેસ્ટી. તો આ રીતે જો પાકા કેળાનું શાક બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે.
તો તમે રોટલી રોટલા ભાખરી ગમે તે બનાવ્યું હશે તો ઓછું જ પડશે. તો આ શાકને તમે પરોઠા સાથે પણ સર્વ કરી શકો, થેપલા સાથે પણ સર્વ કરી શકો, રોટલા રોટલી ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો. અને તમે ગમે તેટલું બનાવ્યું હશે તો ઓછું જ પડશે. આ શાક એકવાર ખાશો તો આંગળા ચાટી જશો અને વારે વારે તમને આ શાક બનાવવાનું મન થશે. તો છે ને એકદમ સરસ, તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે શાક બનાવજો. અને જો તમે આ રીતે શાક ન બનાવ્યું હોય તો વિડીયો પૂરો જોજો. આપણે ગેસને બંધ કરી અને શાકને સર્વ કરી લેશું. તમે જુઓ છો કે આપણું પાકા કેળાનો શાક છે તે એકદમ સરસ હોટલ જેવું જ બની અને તૈયાર છે. તો આ શાક જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે. તો ચોક્કસથી એકવાર આ રીતે પાકા કેળાનું શાક બનાવવાની ટ્રાય કરજો. જો તમને આ પાકા કેળાના શાકની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. ઉપરથી થોડા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો તમે જુઓ છો કે આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું તીખું એવું આપણું પાકા કેળાનું શાક બની અને તૈયાર છે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે પાકા કેળાનું શાક ગ્રેવીવાળું બનાવવાની ટ્રાય કરજો. તો છે ને એકદમ સરસ આપણે હોટલમાં મળે તેવું જ